મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણાનું કડી કે જ્યાં વોટર પાર્કમાં મારામારીની ઘટના બની છે। અલદેસણ નજીકના ગણેશ વોટર પાર્કમાં મારામારી થઈ। પ્રવાસીઓ અને બાઉન્સર્સ વચ્ચે મારામારી થઈ છે। બાઉન્સર્સે માર માર્યાનો પ્રવાસીઓનો આરોપ છે। મહિલા સાથે પણ ધક્કામુક્કી કર્યો હોવાનો પરિવારનો આરોપ છે। અલદેસણ નજીક આવેલું છે ગણેશ વોટર પાર્ક કે જ્યાં મારામારી થઈ છે। જાણકારી મળી છે તે મુજબ પરિવારે આરોપ લગાવ્યો છે કે બાઉન્સર્સે તેમની સાથે મારામારી કરી। મહિલાઓ સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી। मेरे हस्बैंड के साथ श्री गणेश वाटर पार्क में बहुत मिसबिहेव हुआ है। उन्होंने जस्ट अपने बच्चों के लंच के बारे में एक्सक्यूज़ पूछा था और उन्होंने गाली गलौज करके उसको बहुत एब्यूज गंदे किया के हिसाब से उनको ऑफिस में बुला के उनको टॉयलेट में 8 के 10 लोगों ने जोर जोर से पीटा है। कुछ एकदम से शॉक हो गए थे, तो उनकी आवाज़ भी नहीं निकल रही थी। मेरे को 10-12 लोगों ने उनको मारा है और वो बिल्कुल उस वक्त एक्शन ले रहे थे। इन्होंने इसलिए 100 डायल पे कॉल किया। पुलिस ने हमको सपोर्ट किया है। कड़ी पुलिस स्टेशन पे हमारी FIR एक्सेप्ट की। એમાં શું થયો બનાવ અમારી જોડે કે અમે થોડી ભૂલ કરી રાઇડ્સ પર ઊંધા ચડવાની, તો એમના સુપરવાઇઝરે અમને બોલાવીને સમજાવ્યા। અમે કીધું સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, અમે એક્સેપ્ટ બી કર્યા, પણ એમના બાઉન્સરે પછી ધમકી આપી, બોલે તું દેખાતો નહીં બોલે એમ કરીને। અને ફેમિલીએ મને કીધું કે તમારી જોડે બી બનાવ થયેલો ને, તો મેં એમના જોડે ઊભો રહ્યો। મેં કીધું આ વસ્તુ આજે અમારા 2 ફેમિલી જોડે થઈ છે ગણેશા વોટર પાર્કમાં કડી પાસે, તો મહેરબાની કરીને એ વોટર પાર્કમાં ફેમિલી સાથે ના આવું, નહીં તો આવશો તો ઓફિસમાં લઈ જઈને એમની ટોયલેટમાં લઈ જઈને મારશે, બીજું કંઈ થાય નહીં।